ચલો નમસ્કાર, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોઈન થઈ જાઓ. ઓડિયો બધાને બરાબર વિઝિબલ છે? જય હિન્દ, જય હિન્દ. વેરી ગુડ આફ્ટરનૂન. ઓડિયો બધાને બરાબર વિઝિબલ છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વેલકમ બેક, વેલકમ ટુ ધી ઓજ સ્ટડી. મારું નામ છે પરેશ ધારવિયા. સ્વાગત છે તમારું ઓજ સ્ટડી. ચાલો, જય હિન્દ. નમસ્કાર ઓલ. ચલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી, છેલ્લા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ILA શું છે? ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ છે. સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર હોય એને તાલીમ આપવામાં આવે છે આ 20 મુદ્દાથી. બરાબર છે? આ 20 મુદ્દાથી એને એક તાલીમ આપવામાં આવે છે જેથી કરીને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. ખાસ કરીને મુખ્ય સેવિકા અને કાર્યકર માટે આ તાલીમ હોય છે. 20 મુદ્દા આની અંદર હોય છે. ડન છે? ચાલો, ઓકે. ILS શું છે? તો કે એનું પૂરું નામ છે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ. એના 20 મુદ્દા શું છે? એ 20 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ઘર મુલાકાતનું આયોજન. પહેલો મુદ્દો એનો છે ઘર મુલાકાતનું આયોજન. તમને એક્ઝામની અંદર આ મુદ્દો કેવી રીતે પૂછે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ILA ચોથો મુદ્દો કયો છે, પાંચમો કયો છે, બરાબર છે? એવો તમને પ્રશ્ન પૂછે છે. બરાબર છે? તો પહેલો મુદ્દો શું છે? તો કે પહેલી તાલીમ હોય છે ઘર મુલાકાતનું આયોજન. એટલે કે ઘર મુલાકાતનું આયોજન કરવું, એમાં સુધારા કરવા અને ઘર મુલાકાતો શરૂ કરવી. કોના દ્વારા? સુપરવાઇઝર અથવા તો કાર્યકર દ્વારા. સેકન્ડ પોઈન્ટ શું છે? સમુદાય આધારિત પ્રસંગો એટલે કે આંગણવાડી કેન્દ્ર પર સમુદાય આધારિત પ્રસંગોનું આયોજન અને તેની યોગ્ય ગોઠવણી કરવી. કહેવાનો મતલબ એમ કે સગર્ભા માતાઓ છે, ધાત્રી માતાઓ છે, એને પોષણ વિશે અથવા તો કોઈ પણ કાર્યક્રમ યોજી અને યોગ્ય માર્ગદર્શન આપવું, ટ્રેનિંગ આપવી અથવા તો માર્ગદર્શન આપવું. તમારે ત્યાંથી ખ્યાતિબેન કદાચ વોઇસનો ઇસ્યુ હશે, અહીંયાથી એકદમ ઘૂઘરા જેવું જ છે, હે ને? અહીંયાથી કોઈ ઇસ્યુ નથી. ઓકે. ત્રીજો છે સ્તનપાન અવલોકન. નવજાત શિશુઓને શા માટે, કેવી રીતે સ્તનપાન કરાવવું એનું ઝીણવટભર્યું અવલોકન કરવું. અને સ્તનપાન કેટલા સમય સુધી ફરજિયાત આવે છે? તો કે બાળકનો જન્મ થાય એ જન્મથી લઈ અને 6 માસ સુધી માત્ર ને માત્ર બાળકને સ્તનપાન જ કરાવવું. માત્ર સ્તનપાન કરાવવું. સ્તનપાન કેટલા વર્ષ સુધી કરાવવું? તો કે પૂરક પોષણ આપે. એનો મતલબ એમ કે ઉપરી આહાર 6 મહિના પછી આપવાનો અને 2 વર્ષ સુધી બાળકને ફરજિયાત સ્તનપાન કરાવો. કેટલા વર્ષ સુધી? 2 વર્ષ સુધી ફરજિયાત સ્તનપાન કરાવો. 6 માસ સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવો. આવી નાની નાની બાબતોની ધ્યાન રાખવું. નંબર 4, નબળા નવજાત શિશુ. નબળા નવજાત શિશુની ઓળખ કરવી, તેની ખાડ સંભાળ લેવી. હવે સાહેબ, નબળું કહેવાય કોને? કોને કહેવાય નબળું? તો કે જન્મ સમયે ઓછું વજન હોય એને નબળું કહેવાય. કોને કહેવાય? જન્મ સમયે જે બાળકનું ઓછું વજન હોય એને નબળું કહીશું. કેટલા કિલોગ્રામથી ઓછું વજન? તો કે સાહેબ, જે બાળકનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું છે ને એ કુપોષણની અંદર આવશે. બરાબર છે? જો અતિ કુપોષણ ધરાવે છે તો કાંગારૂ મધર કેર આ પણ કરાવવું. ડન છે? ઓકે. નંબર 5, પૂરક આહાર. પૂરક આહારમાં વિવિધતા લાવી, હે ને? પૂરક આહારની અંદર બધો આહાર આપવો. કેવો? બધો આહાર આપવો, પૂરક આહાર.
નંબર 6 એનિમિયા અટકાયત. મહિલાઓમાં એનિમિયા પાંડુરોગની અટકાયત અને તેના ઉપાય. સાહેબ એનિમિયા અટકાવવા માટે શું કરે છે? તો કે આઈએફએ. આઈએફએ એટલે શું? તો કે આયર્ન ફોલિક એસિડ નું વિતરણ કરે. આ ગોળીનું વિતરણ કરે આઈએફએ. એનિમિયા અટકાવવા માટે, ખાસ કરીને પાંડુરોગ અટકાવવા માટે. આ ઉપરાંત એનિમિયા કયા કયા વિટામિન થી થાય? તો કે વિટામિન B6 થાય, વિટામિન B9 થાય, વિટામિન B12 થાય. અથવા તો વિદ્યાર્થી મિત્રો વિટામિન ઈ ની ઉણપથી પણ પાંડુરોગ થઈ શકે. આ એની ખામીના કારણે થઈ શકે. એને અટકાવવા માટે આઈએફએ આયર્ન ફોલિક એસિડની ગોળીઓ. બરાબર છે. ઓકે, પૂરક આહારમાં સુધારો, વૃદ્ધિ મૂલ્યાંકન. બાળકોની વૃદ્ધિનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું. એનો મતલબ એવો છે કે ગ્રોથ મોનિટરિંગ કરવું, કે બાળકની વૃદ્ધિ બરાબર થાય છે કે નથી થતી. ગ્રોથ મોનિટરિંગ કરવું. નંબર 8 પૂરક આહારમાં સુધારો. સમયાંતરે પૂરક આહારમાં જરૂરી સુધારો થાય એની ખાતરી પણ કરવી. દિવસે દિવસે પૂરક આહારમાં શું કરવું? તો કે સુધારો કરવો. આ 8 મુદ્દા. 9મો મુદ્દો માત્ર સ્તનપાન. માત્ર સ્તનપાન. શિશુને શરૂઆતની અંદર 6 મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન ઉપર જ રાખવું. બરાબર છે. બીજું કાંઈ નહીં આપવું. બીજું કાંઈ નહીં આપવું. પછી સંભાળની ગુણવત્તા. નબળા નવજાત શિશુની સંભાળ દરમિયાન કેટલા નબળા બાળકો આપણાથી છૂટી જાય છે તેનું વિશ્લેષણ કરવું. અમુક બાળક છે ને કદાચ આપણાથી ભૂલાઈ જાય, છૂટાઈ જાય, એનું યોગ્ય રીતે સાહેબ રિફર ન થયા હોય, ક્યાંક માહિતી આપણી પાસે ન હોય, અથવા તો ઘર મુલાકાતમાં ન ખબર પડી હોય, તો એ ખાસ ધ્યાન રાખવું સુપરવાઇઝર અથવા તો કાર્યકર તરીકે. સમયસર પૂરક આહાર આપવો. 6 માસ પૂર્ણ થયા પછી સમયસર પૂરક આહાર શરૂઆત કરવી, એની ખાતરી કરી લેવી. નંબર 12 તીવ્ર કુપોષણ. કેવો? તીવ્ર કુપોષણ. એની ઓળખ કરવી, અટકાયન માટેના પગલા લેવા અને હોસ્પિટલની અંદર રિફર પણ કરવું. હોસ્પિટલની અંદર રિફર કરવું. આ રિફર કોણ કરશે? તીવ્ર કુપોષણ ધરાવતું બાળક છે કદાચ, એને હોસ્પિટલમાં રિફર કોણ કરશે? એને રિફર કોણ કરશે? કોઈ કહેશો મને? ભાઈ આ 7મી બેચ વાળા માટે નથી હો, આ અગાઉ 1 થી 6 બેચ છે ને એના માટે જ છે. બરાબર છે. અત્યારે તમે ભણી લો, 7મી બેચમાં પાછું આવશે. કોણ રિફર કરે છે? તીવ્ર કુપોષણ ધરાવતું બાળક છે, આંગણવાડીમાં ખબર પડી તો એને રિફર કોણ કરશે? એને રિફર કોણ કરશે? હોસ્પિટલની અંદર PHC CHC એને રિફર કરવાનું કામ કોણ કરશે? કોણ કરશે? જુઓ, આરોગ્ય કર્મચારીને ખબર પડે કદાચ. સમજો, જોજો બરાબર. આરોગ્ય કર્મચારીની વાત આવે તો આરોગ્ય કર્મચારીની અંદર ANM બેનો કરે. કોણ કરે? ANM. પરંતુ આપણા મંડળના કર્મચારીની વાત આવે, આ ખાલી આરોગ્ય કર્મચારી જ છે. આ માત્ર શું છે? તો કે આરોગ્ય કર્મચારી જ છે. જો આંગણવાડીની અંદર હોય તો આંગણવાડીની અંદર કોણ કરે? તો કે સુપરવાઇઝર કરે. સુપરવાઇઝર કોણ? કોને કહેવાય સુપરવાઇઝર? તો કે મુખ્ય સેવિકા, MS. આ ખાસ ધ્યાન રાખવાનું. એ રિફર કરશે. ANM અહીંયા FHW પણ લખી શકો, ફિમેલ હેલ્થ વર્કર પણ લખી શકો, એ પણ રિફર કરી શકે. ડન છે. ઓકે, માંદગી દરમિયાન બાળક જ્યારે બીમાર હોય કેવો કેટલો આહાર આપવો એની સમજ આપવી. ડન છે. સ્તનપાનમાં મુશ્કેલી. જે માતાઓને સ્તનપાનમાં કરાવવામાં મુશ્કેલી પડતી હોય એ માતાઓને યોગ્ય ટેકો અને મદદ પૂરી પાડવી. ખાસ બાળકને શરૂઆતના સમયની અંદર સ્તનપાન કરતા નથી આવડતું, બરાબર છે, તો મદદ કરવી, ટેકો આપવો. અથવા તો પ્રથમ વખત માતા સગર્ભા છે તો એને કેવી રીતે સ્તનપાન કરવું એની સમજ નથી, તો યોગ્ય સમજ આપવી, યોગ્ય માર્ગદર્શન આપવું. હે ને? માર્કેટમાંથી પાવડર લઈ લઈને બાળકને ન પાવો, બકરીના દૂધ ન પાવો. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર છે. ઓકે, નંબર 14. નંબર 15 કાંગારૂ માતૃ સંભાળ, KMC, કાંગારૂ મધર કેર કહેવાય. નબળા નવજાત શિશુ હોય, બાળક નબળું છે તો એને શું કરવામાં આવે? કાંગારૂ મધર કેરથી સંભાળ લેવામાં આવે છે. આ એક પદ્ધતિ છે. બાળકને હૂંફ આપવાની. શેની છે? બાળકને હૂંફ આપવાની. આ એક પદ્ધતિ છે. ચલો, નંબર 16
બીમાર નવજાત શિશુ છે. કેવું છે? બીમાર નવજાત શિશુ છે. બરાબર. એની ઓળખ કરવી, જરૂર જણાય તો તાત્કાલિક રેફરલ સેવા પણ એને આપવી. પછી નંબર 17, કુપોષણ અને મૃત્યુ દર. મૃત્યુને નાથવા માટે, વિવિધ બીમારીઓને અટકાવવા માટે, કુપોષણ અટકાવવું એટલા માટે આરોગ્ય ક્ષેત્રે THR આપવામાં આવે છે ને, ટેક હોમ રાશન. શેના માટે આપવામાં આવે છે? કુપોષણ અટકાવવા માટે આપવામાં આવે છે THR. ચલો નંબર 18, કિશોરીઓમાં એનિમિયા. પાંડુરોગ અટકાવવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રયાસો કરવામાં આવે કિશોરીઓને. પ્રસૂતિ પૂર્વેની તૈયારી, સંસ્થાકીય એટલે હોસ્પિટલ અને ઘરેલું પ્રસૂતિ માટે જરૂરી શિક્ષણ. ઘરેલું પ્રસૂતિ માટે કોણ હોય? તો કે દાયણ હોય. હવે આ ભૂલી જવાનું, દાયણ નથી આવતી. પૂર્વ તૈયારીઓ વિશેની સમજ આપવી. પ્રસૂતિની પૂર્વ તૈયારી, હોસ્પિટલ જવાનું છે તો યોગ્ય કપડાં લેતા જવા, કઈ કઈ સાર સંભાળે રાખવી બાળકના જન્મ પછી, કઈ કઈ તૈયારી સાથે લઈ જવી. સમજો છો? પ્રસૂતિ પૂર્વેની તૈયારી સાથે કરી લેવી. કઈ જગ્યાએ જવું છે, ક્યાં જવું છે, એ આપણે જ નક્કી કરેલું. ગવર્મેન્ટ હોસ્પિટલમાં જતા હો તો ક્યાં શું મળે, કેવી રીતે જવાનું, આ પૂર્વ તૈયારી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય તો ક્યાંથી કેનો સંપર્ક કરવો, કોણ આપણે કામ આવશે, ક્યારે કામ આવશે, એ ખાસ જોવાનું. તો એ પ્રસૂતિ પૂર્વેની તૈયારી કહેવાય. અને ખાસ કરીને યોગ્ય માર્ગદર્શન સુપરવાઇઝર અને કાર્યકર પાસેથી લઈ જ લેવું. નથી ખબર તો લઈ લેવું. છેલ્લો અને 20મો મુદ્દો ILA નો, સગર્ભાવસ્થા દરમિયાન કાળજી અને કુટુંબ નિયોજન. સગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી તો માતાનો ખોરાક, આરામ અને તબીબી તપાસ, આ ખાસ ધ્યાન રાખવા. ખોરાક, આડેધડ પાન મસાલા, બીડી તો ના પીતા હોય છો કે સિગારેટનું વ્યસન હોય કોઈને, તો સગર્ભાવસ્થા દરમિયાન આ ન કરવું. ખાસ તો કેમ? તો કે બાળકને ઇફેક્ટ થતી હોય છે. બીજું નંબર 2, નવજાત શિશુની સંભાળ. જન્મ પછી તરત જ શિશુની જરૂરિયાતો અને સંભાળ લ્યો. અને કુટુંબ નિયોજન, 2 બાળકો વચ્ચે યોગ્ય ગાળો રાખવો. કેટલા સમયનો 2 બાળકો વચ્ચે ગાળો રાખવો? ઓછામાં ઓછો કેટલા સમયનો 2 બાળકો વચ્ચે ગાળો હોવો જોઈએ? તો કે ઓછામાં ઓછો 3 વર્ષનો ગાળો હોવો જોઈએ. કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ વિશેનું માર્ગદર્શન આપવું. ડન છે. આ 20 મુદ્દા હતા ILA ના. ક્લિયર થઈ ગયા બધાને? આ 20 મુદ્દા ખાસ ધ્યાન રાખવાનું. તમે આ 20 મુદ્દામાં શું યાદ રાખશો ખબર છે? તમારે આવી મોટી મોટી માથાકૂટ નથી કરવાની. તમારે માત્ર એક જગ્યાએ લખી લેવાનું છે. ઘર મુલાકાતનું આયોજન, મુદ્દો 1, ILA નંબર 1. ILA 2, સમુદાય આધારિત પ્રસંગો. ILA 3, સ્તનપાન અવલોકન. ILA 4, નબળા નવજાત શિશુ. ILA 5, પૂરક આહાર. ILA 6, એનિમિયા અટકાયત. ILA 7, વૃદ્ધિ મૂલ્યાંકન. ILA 8, પૂરક આહારમાં સુધારો. આટલું યાદ રાખવાનું. અત્યારે સિગરેટ ના મળે, લેડીઝ પણ બીડી પી લે, વાત સાચી છે. ચલો, ILA 9, માત્ર સ્તનપાન. ILA 10, સંભાળની ગુણવત્તા. ILA 11, સમયસર પૂરક આહાર. ILA 12, તીવ્ર કુપોષણ. ILA 13, માંદગી દરમિયાન આહાર. ILA 14, સ્તનપાનમાં મુશ્કેલી. ILA 15, કાંગારૂ મધર સંભાળ. બરાબર છે? આટલું યાદ રાખવાનું છે. એક નોટની અંદર ખાલી લખી લેવાનું અને દિવસમાં 2 વાર વાંચવાનું ILA, કેમ કે આ પાઠ આવતી એક્ઝામની અંદર કદાચ આવે. બરાબર છે? નંબર 16, બીમાર નવજાત શિશુ. નંબર 17, કુપોષણ અને મૃત્યુદર. નંબર 18, કિશોરીઓમાં એનિમિયા. નંબર 19, પ્રસૂતિ પૂર્વની તૈયારી. નંબર 20, સગર્ભા દરમિયાન કાળજી અને કુટુંબ નિયોજન. બરાબર છે? ડન. આ 20 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. બધાએ યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આના પ્રશ્ન આવનારી એક્ઝામમાં હશે, કેમ કે ડીપમાં જશે ને તો લેશે. ડન છે? હા, આ તમને આપી દઈશ. આ 20 મુદ્દા તમને આપી દઈશ. બરાબર છે? આની PDF ગ્રુપમાં અથવા તો તમને આપી દઈશ. ડન છે? ચલો, આજે આપણો સંદેશા વ્યવહારનો ટોપિક હતો. આજે આપણો સંદેશા વ્યવહારનો ટોપિક છે. ડન. જેમ જિલ્લામાં આપતો હતો ને એવી એક ટ્રાય કરું બેન. 20 મુદ્દાની બની જતી હોય તો મોજ પડી જાય. ચલો ટ્રાય કરી જો વિકલ્પ, હે ને? સોનલબેન, તમને PDF મળી જશે, પછી નિરાતે લખી લેજો, હે ને? ડન. ચલો, સંદેશા વ્યવહાર. પહેલો પ્રશ્ન, સંદેશા વ્યવહારના સંદર્ભમાં નીચેના વિધાન તપાસો. કમ્યુનિકેશન શબ્દ લેટિન શબ્દ કમ્યુનિસ પરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ વિશિષ્ટ સમજણ એવો થાય છે. સાચું શું છે? ABCD. ચલો 1 2 3. AB. ચલો ફટાફટ બધાએ કમેન્ટ કરવાની છો. કોઈએ CCTV કેમેરા બનવાનું નથી. કોઈએ નથી બનવાનું.
એ બી સી કે પછી ડી? એ બી સી કે પછી ડી? સાહેબ આ ઓજસ સ્ટડી પ્લેટફોર્મ છે હો ને, ઓજસ સ્ટડી પ્લેટફોર્મ છે. ઘણી વખત તમને દેખાય છે ને અહીંયા બધા સી કહે છે, બોલો 1 અને 2 સાચા, ખરેખર બધા ખોટા છે. જેને સી કીધું ને એ બધા ખોટા છે. અહીંયા માત્ર એક જ જવાબ સાચો છે. આ બીજું વિધાન છે ને ખોટું છે. કમ્યુનિકેશન એટલે વિશેષ સમજણ થોડી ના થાય ને, કમ્યુનિકેશન એટલે વિશેષ સમજણ ના થાય. ચલો 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 ચલો, કમ્યુનિકેશન એટલે માહિતીનું આદાન અને પ્રદાન થાય. કમ્યુનિકેશન તમને કમેન્ટ ખાલી તમને તમારી જ દેખાડશે, બીજા કોઈની નહીં દેખાડે. અને સ્પેસિફિક અન્ડરસ્ટેન્ડ નહીં થાય. કમ્યુનિકેશન એટલે સંદેશાવ્યવહાર થશે, આદાન અને પ્રદાન થશે, હે ને? ચલો, સ્પેસિફિક કોમન, કોમન અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે. કોમન, સ્પેસિફિક નહીં, કોમન એ બરાબર છે. કોણે લખ્યું? દીપમાલાએ કીધું કે સાહેબ કોમલ, હા કોમન, કોમન બરાબર છે પણ સ્પેસિફિક નથી. ડન છે, વિશેષ સમજણ નથી. ચલો, સંદેશા વ્યવહારની પ્રક્રિયામાં પ્રતિસાદ, જેને કહેવાય ફીડબેક, એનું મુખ્ય કાર્ય શું છે? હા, એ આગલા દિવસે જ કહું છું. આજે સંદેશા વ્યવહાર મેં લાસ્ટ લેક્ચરમાં સંદેશા વ્યવહાર કીધું. આજે પાછું એક નવો ટોપિક આપી દઈશ. આજે એક નવો ટોપિક પાછો આપી દઈશ, જે શનિવારે લઈશું. તમે કોમન કોમન વાંચ્યું હશે બેન, કોમન નહીં, વિશિષ્ટ નહીં આવે, કોમન કમ્યુનિકેશન આવશે. હો ને? ચલો, એ બી સી કે પછી ડી? અહીંયા સંદેશા વ્યવહારની પ્રતિક્રિયામાં ફીડબેક કેમ મહત્વનું છે? કેમ કે સંદેશા ગ્રાહક સુધી પહોંચે છે, સમજાય છે, એની ખાતરી કરવા માટે ફીડબેક જરૂરી છે. હું ફીડબેક લઉં છું ને તમારા, હે ને? હું ફીડબેક લઉં છું ને તમારા કે સાહેબ તમને ક્લાસ કેવો લાગ્યો, મને કયો તો ખબર પડે, તો મને ખબર પડે, નહીતર ખબર પડે નહીં. અહીંયા બી રાઈટ આન્સર છે. અહીંયા બી રાઈટ આન્સર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? પ્રેષક એટલે સંદેશ મોકલનાર, માધ્યમ એટલે સંદેશ પહોંચાડવાનું સાધન, અંતરાય એટલે પ્રતિસાદમાં વિલંબ, કે ગ્રાહક એટલે સંદેશ મેળવનાર? હાલો 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 ફટાફટ. તમને તમારી જ કમેન્ટ દેખાય ને તો ચોરી થવાનો ઇસ્યુ ના રહે. બરાબર બરાબર છે. ઓમાં તો એમ કે વિકલ્પબેન સી કર્યો છે, તો ભાવનાબેન એમ કે તો હું એ કરું, દિવ્યાબા એમ કે તો હું એ કરું, જીયાબેન એમ કે તો હું એ કરું. એવું ના ચાલે. આમાં તો તમને આવડે છે કે નથી આવડતું? અહીંયા સાચો જવાબ સી જવાબ સાચો છે. અંતરાય પ્રતિસાદ એટલે વિલંબ ખોટું છે. બાકી પ્રેષક એટલે સંદેશ મોકલનાર, માધ્યમ એટલે સંદેશ પહોંચાડવાનું સાધન જ થશે, અને ગ્રાહક એટલે સંદેશ મેળવનાર થશે. બરાબર છે. હા, ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. વિધાન આવ્યા છે, એ અને આર વિધાન છે ને. હા, પ્રભાવશાળી સંદેશા વ્યવહાર માટે સ્થાનિક ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે. વાત તો સાચી છે. મારે તમને સમજાવવું હોય તો સ્થાનિક ભાષા જ જોઈએ ને. ગુજરાતીમાં સમજાવું તમને થોડીક મજા આવે. અંગ્રેજીમાં ક્લાસ લઉં તો જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ના સમજાય, ન સમજાય. એટલે સ્થાનિક ભાષા બરાબર છે. સ્થાનિક ભાષા સમુદાયમાં સ્વીકાર્યતા અને સમજણ વધારે છે. બરાબર છે. ચલો, એ અને આર બંને સાચા છે. આર એની સાચી સમજૂતી છે. એ અને આર બંને સાચા છે, પરંતુ આર એની સાચી સમજૂતી નથી. એ સાચું છે, આર ખોટું છે. એ ખોટું છે, આર સાચું છે. ચાલો, હા, આવા પ્રશ્નમાં લગભગ
સાચું જ હશે, એ જવાબ સાચો હશે. એ અને આર બે સાચા હશે. આર છે ને એ એની સાચી સમજૂતી છે. હા, ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ. ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન એટલે શું? ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન કોને કહેવાય? બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત, જૂથ ચર્ચામાં ભાગ લેવો, વ્યક્તિની પોતાનું જાત સાથેનું મનોમંથન અને વિચાર પ્રક્રિયા, કે રેડિયો પર ભાષણ સાંભળવું. ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન ડન છે. પોતાની સાથેનું મનોમંથન, હે ને, વ્યક્તિનું પોતાની સાથેનું મનોમંથન જેને કહેવામાં આવે છે ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન. ટેલિવિઝન પર આવતા સમાચાર એક કેવા પ્રકારનો સંદેશા વ્યવહાર છે? ટેલિવિઝન, ટીવી ઉપર આવતો સંદેશા વ્યવહાર કેવા પ્રકારનો? દ્વિમાર્ગી, એકમાર્ગી, અશાબ્દિક કે વ્યક્તિગત? સાહેબ, આ પ્રશ્નમાં શું મેં તમને જવાબ આપેલો? આ પ્રશ્નમાં કઈક ભૂલ છે. આ પ્રશ્નમાં શું મેં તમને જવાબ આપેલો? ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન એટલે શું? સી જ કીધેલું ને. આમાં સી જ જવાબ આપ્યો હતો ને. સી સાચું છે. હા, પોતાની જાત સાથેનું મનોમંથન, આ સી જ સાચો છે. બરાબર, સી જ કીધો ને. આમાં કઈ ગડબડ નહોતી ને. આમાં સી જ હતો. ડન છે. આમાં સી જ કીધું હતું. ડન છે. લ્યો, મને એમ થયું એ કીધો છે. ચલો. ટેલિવિઝન પર આવતા સમાચાર એ કેવા પ્રકારના સંદેશા વ્યવહાર છે? એ કેવા પ્રકારનો? તો કે સાહેબ, આ એક માર્ગી સંદેશા વ્યવહાર થાય. ટેલિવિઝન વાળા બોલે, તમારે માત્ર સાંભળવાનું છે. તમારે માત્ર સાંભળવાનું છે. તો એક માર્ગીય થયો ને. અચ્છા, તો વાંધો નહીં. મને એમ કે ભૂલ હતી એટલા માટે. ડન છે. ચલો આગળ વધીએ. અસરકારક સંદેશના ગુણધર્મ બાબતે કયું વિધાન અસત્ય છે? અને વિધાન વાળો પ્રશ્ન આવ્યો છે. ખૂબ સરસ પ્રશ્ન છે. અને સંદેશા વ્યવહારના આ જે છે ને એમસીક્યુ પણ બાજુમાં લગતા કાઢ્યા છે. એમસીક્યુ બનાવું ને તો એમ એકબીજા તમને આમ સીધી જોઈને ન ખબર પડી જાય કે આમાં આ જવું છે. બરાબર, થોડુંક વિચારવું પડે. અસરકારક સંદેશના ગુણધર્મમાં કયું વિધાન અસત્ય છે? ખોટું વિધાન છે. ખોટું વિધાન છે. નમસ્કાર. સંદેશ તર્કસંગત અને વિજ્ઞાન આધારિત હોવો જોઈએ. તો વાત તો સાચી છે ને. તમે કોઈને સંદેશ મોકલતો હોય તો કઈક એની અંદર તર્ક તો હોવો જોઈએ ને. તો આ વિધાન તો સાચું છે. આ વિધાન તો સાચું છે. સંદેશમાં મહત્તમ માહિતીનો સમાવેશ થવો જોઈએ, ભલે તે લાંબો હોય. ના સાહેબ, સંદેશો ટૂંકો હોવો જોઈએ. માહિતી છે ને ટૂંકમાં પતવી જોઈએ, લાંબો ન હોવો જોઈએ. એટલે આ વિધાન ખોટું છે. સંદેશ લક્ષ્યાંક જૂથના સ્તર મુજબ હોવો જોઈએ, એ પણ બરાબર છે. સંદેશ વર્તન પરિવર્તન લાવવા માટે સક્ષમ હોવો જોઈએ, બરાબર છે. તમે કોઈને સંદેશો આપ્યો તો એનામાં કઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. બરાબર છે. પરિવર્તન ના આવે તો શું કામ? એટલે અહીંયા અસત્ય વિધાન બી જવાબ સાચો છે. ટૂંકો હોવો છે. અશાબ્દિક સંદેશા વ્યવહાર નોન વર્બલ કમ્યુનિકેશનમાં શાનો સમાવેશ થતો નથી? અશાબ્દિક ની અંદર ચહેરાના હાવભાવ, શારીરિક મુદ્રા, લિખિત પત્ર કે આંખનો સંપર્ક? અશાબ્દિક છે. અશાબ્દિક સંદેશા વ્યવહાર. અહીંયા થતો નથી એવું કહે છે. થતો નથી. કોનો સમાવેશ થતો? સાહેબ, એને અશાબ્દિક એટલે શું? તમે ઈશારાથી કહેતા હો તો આ લિખિત પત્ર નહીં આવે. હાવભાવ, ઈશારો, ભાલ અને મુદ્રા એ બધા બરાબર આવે. પહેરવેશ, સ્પર્શ એ બધું આવશે એની અંદર, અશાબ્દિક ની અંદર. કોકને આપણે આમ કઈ તેનો મતલબ એમ કે ગુડ કહે છે, ઓકે કહે છે. આમ કઈ તો ડન કહે છે, તો અશાબ્દિક થયું. આમ કઈ તો હા બરાબર છે. એમાં લખવાની બાબત નથી આવતી. આંખનો સંપર્ક આવે, શારીરિક મુદ્રા આવે, ચહેરાના હાવભાવ આવે, સ્પર્શ આવે. આની અંદર સ્પર્શ પણ આવી શકે. ડન છે. એટલે સી ખોટું છે. નેક્સ્ટ પ્રશ્ન.
આંગણવાડી વર્કર દ્વારા કરવામાં આવતી ગૃહ મુલાકાત એ સંદેશા વ્યવહારની કઈ પદ્ધતિ છે? ચલો, આંગણવાડી વર્કર દ્વારા કરવામાં આવતી ગૃહ મુલાકાત એ કઈ પદ્ધતિ છે? ને હાર્ડ નથી, સરસ છે, બરાબર છે. હવે દિવસે દિવસે લેવલ વધારવું પડશે ને બેન. કઈ પદ્ધતિ છે? ઓકે, વ્યક્તિગત પદ્ધતિ થઈને એક એક વ્યક્તિ સાથે મળે, આખા સમુદાયમાં થોડી ના મળે, આખા સમુદાયમાં ન મળે, આખા જૂથમાં ન મળે, પરોક્ષે ના હોય, પ્રત્યક્ષ જ હોય ને, સીધી સીધી મુલાકાત. તો એનો મતલબ એવો છે વ્યક્તિગત પદ્ધતિ કહેવાય. કેવી? વ્યક્તિગત પદ્ધતિ. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયું પરંપરાગત માધ્યમ ટ્રેડિશનલ મીડિયાનું ઉદાહરણ છે? પરંપરાગત ટ્રેડિશનલ મીડિયા. મોબાઈલ એપ, ભવાઈ અને કઠપુતળી, સમાચાર પત્ર કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન? શું વાત છે અમૃતાબેન? યસ, પરંપરાગત હે ને, પેઢી દર પેઢી. પરંપરાગત એટલે શું? પેઢી દર પેઢી આવે, બરાબર છે. ભવાઈ અને કઠપુતળી બરાબર છે, પેઢી દર પેઢી છે. એમાંથી કઈક શીખવા મળે. ખાલી ભવાઈ ના ઉજવી ગયા છે, કઠપુતળી ખાલી કઠપુતળીની જ નથી, એમાંથી આપણે કઈક સંદેશો મળે છે, એટલા માટે ડન છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. સંદેશા વ્યવહારમાં અંતરાય નોઈઝ તરીકે કોને ગણાવી શકાય? નોઈઝ અસ્પષ્ટ ઉચ્ચારણ, સાંસ્કૃતિક ભિન્નતા, ટેકનિકલ ખામી કે શ્રોતાનો પૂર્વગ્રહ? અરે વાહ, અચ્છા, આમ જોઈને જ ખબર પડી જાય છે. આ તો નોઈઝ કોને કહેવાય? કહેવાનો મતલબ એમ કે અંતરાય. નોઈઝ કોને ગણવામાં આવે છે? નોઈઝ. જો અસ્પષ્ટ ઉચ્ચારણ એને નોઈઝ ન કહેવાય, સાંસ્કૃતિક ભિન્નતાને નોઈઝ ન કહેવાય, શ્રોતાનો પૂર્વગ્રહ પણ ન કહેવાય. તો નોઈઝ એકમાત્ર છે કે કોઈ સાધનની અંદર ખામી આવી તો એ નોઈઝ થયું. તો અહીંયા માત્ર 3 છે કે એક પણ જવાબ નથી? એક પણ જવાબ નથી. અચ્છા, કોને ગણાવી શકાય છે? હો ને, નોઈઝ તરીકે કોને ગણાવી શકાય છે? ચલો, નોઈઝ તો બધા ના આવે, નોઈઝ તો બધા આવી શકે ને બેનો. અસ્પષ્ટ ઉચ્ચારણ એક ખોટું ઉચ્ચારણ એ નોઈઝ ન કહેવાય, ખોટું ઉચ્ચારણ એ નોઈઝ કહેવાય. બહુ એક જો આ પ્રશ્ન ખાલી તમને સમજાવું, બરાબર છે. અહીંયા સાચો જવાબ છે ને બધા આવશે, તમામ. શું કામ ખબર છે? કોઈ ઓફિસની અંદર ગયા છે અને મોટેથી રાડું પાડવા માંડે છે, અને તો અસ્પષ્ટ ઉચ્ચારણ થયું ને, તો એ પણ આજુબાજુમાં ખલેલ પહોંચી ને, તો એને નોઈસ જ કહેવાય. કહેવાય કે ન કહેવાય? કહેવાય. સાંસ્કૃતિક ભિન્નતા હોય, સંસ્કૃતિની અંદર ભિન્નતા હોય, બે વ્યક્તિ અલગ હોય, બે માંથી એક કઈ જાણતા નથી, સંસ્કૃતિ અલગ છે, બંને વચ્ચે મિસકમ્યુનિકેશન થાય છે, તો શું થાય? તો પણ નોઈસ જ પેદા થાય છે. ટેકનિકલ ખામી હોય તો નોઈસ હોય જ. અને શ્રોતાનો પૂર્વગ્રહ, એનો મતલબ એમ કે સાંભળનારા વ્યક્તિ છે ને કઈક પ્રશ્ન પૂછે છે, સાંભળનારો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે આપણે, હે ને, અને જોરથી બોલે છે સભાની અંદર ઉભો થઈ, તો એનો મતલબ એમ કે એ પણ નોઈસ જ થયું ને. તો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા 4 જવાબ સાચા જ છે. તો આ બાબત તમે સુધારવાની છે કે અહીંયા 4 આવશે, 4 આવશે. 1, 2, 3 અને 4 ડન છે. 4 આવશે. અહીંયા મારાથી કઈક ભૂલ થઈ ગઈ હશે, ખાલી ટેકનિકલ ખામી યાદ રહી ગયું છે. ચલો આગળ વધીએ. સામુદાયિક ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ચલો, સામુદાયિક ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ABCD. હા, અંતરાય, અડચણ, નોઈસ જેને આપણે કહી શકીએ, હે ને. માત્ર સરકારી લક્ષ્યાંકો પૂરા કરવા? ના, સામુદાયિકના સરકારી લક્ષ્યાંકો સાથે કાંઈ નથી. કાર્યક્રમ પ્રત્યે લોકોમાં માલિકી ભાવ, સેન્સ ઓફ ઓનરશિપ પેદા કરવી, લોકો પાસેથી ફરજિયાત કામ કરાવવું કે આંગણવાડીમાં ભીડ એકઠી કરવી? આ એનો આવે. લોકો પાસે ફરજિયાત કામ કરાવવું એનો આવે. સામુદાયિક ભાગીદારી એટલે લોકોમાં માલિકી ભાવ પેદા કરવો, ઓનરશિપ. યસ,
ઓનરશિપ, સામુદાયિક ભાગીદારી. ડન. ચલો આગળ વધીએ. સમુદાયના પ્રકારો અને તેની લાક્ષણિકતા બાબતે કયું જોડકું સાચું છે? ગ્રામ્ય સમુદાય ઔદ્યોગિક વ્યવસાય, શહેરી સમુદાય કૃષિ આધારિત જીવન, આદિવાસી સમુદાય જંગલ અને પ્રાકૃતિક પરિવેશ, કે તમામે તમામ સાચા છે? કે તમામે તમામ સાચા છે? કયું જોડકું સાચું છે એવું કહે છે? એ, બી, સી કે પછી ડી? સી જવાબ સાચો છે. આદિવાસી સમુદાય જંગલ અને પ્રાકૃતિક પરિવેશ. સી રાઈટ આન્સર છે. નેક્સ્ટ પ્રશ્ન. આઈસીડીએસ અંતર્ગત ગ્રામ પંચાયતની મુખ્ય ભૂમિકા શું છે? ગ્રામ પંચાયત શું કરે છે? બાળકોને રસી આપે? ગ્રામ પંચાયત થોડીને રસી આપે સાહેબ. હા તો સાવ ખોટું છે. હે, ગ્રામ પંચાયત થોડીને રસી આપશે? આંગણવાડી માટે ભૌતિક સુવિધાઓ જેવી કે મકાન, પાણી, વીજળીમાં સહયોગ કરવો, આ તો સાચું છે. આ મુખ્ય ભૂમિકા જ છે. પૂર્ણ શક્તિના પેકેટ નહીં, માત્ર મીટિંગમાં જ રહેવું નહીં. જે પણ ભૌતિક સુવિધાઓ હોય છે એ ગ્રામ પંચાયતને પૂરી પાડવાની હોય છે. તો એ એની મુખ્ય ભૂમિકા છે. એની મુખ્ય ભૂમિકા છે. પરામર્શ કાઉન્સિલિંગ સંદેશા વ્યવહારના મુખ્ય ગુણો કયા છે? પરામર્શ કાઉન્સિલિંગ મનોવિજ્ઞાનનો ટોપિક છે. સરસ છે કાઉન્સિલિંગ. ચલો અહીંયા સાચું શું છે? બી જવાબ સાચો છે. સહાનુભૂતિ અને સંવેદનશીલતા અને વિશ્વાસ. કાઉન્સિલિંગ MSW માં કાઉન્સિલિંગ ને પાઠ આવતો યાદ છે? MSW જી મારી સાથે બેચમાં હતા ને, કાઉન્સિલિંગ હતું. ચલો પરામર્શ ટોપિક આપ્યો હતો. દ્વિમાર્ગીય સંદેશા વ્યવહારનો શ્રેષ્ઠ નમૂનો કયો છે? 2-વે કમ્યુનિકેશન. રેડિયો, વર્તમાનપત્ર, જૂથ ચર્ચા કે જાહેર માર્ગ પર બેનરો? દ્વિમાર્ગીય કમ્યુનિકેશન કોને કહેવામાં આવે છે? એનો મતલબ એવો છે કે સામસામે. ચલો જૂથ ચર્ચા હોય ને એ દ્વિમાર્ગીય સંદેશા વ્યવહારની અંદર આવશે. 2-વે કમ્યુનિકેશન કહેવાય. એકબીજા સાથે સામસામે બેસીને ચર્ચા કરવી, જૂથ ચર્ચા. સંદેશા વ્યવહારની જૂથ પદ્ધતિ ગ્રુપ મેથડનો ફાયદો શું છે? ગ્રુપ મેથડ છે ક્યાં ઉપયોગી છે? સૌથી વધુ ખર્ચાળ છે તો ખોટું છે ને. ગ્રુપ ચર્ચા થોડી ના ખર્ચાળ છે, નથી. ચલો તેમાં વિચારોનું આદાન પ્રદાન થાય અને સહભાગિતા વધે. ડન. અસરકારક સંદેશાવ્યવહાર માટે 7CS માં શાનો સમાવેશ થાય છે? 7C ની અંદર કોનો સમાવેશ થાય છે અસરકારક સંદેશા વ્યવહાર માટે? ક્લિયરિટી, કન્સેન્સિસ, કમ્પ્લેન્ટનેસ, પછી કન્ફ્યુઝન, કોમ્પ્લેક્સિટી, કંટ્રોલ, પછી ક્રિશ્ચિયમ, કમ્પેરિઝન, કોમ્પ્લેક્ટ, અને ડી છે કેચી, કોસ્ટલી અને કોમ્પ્લેક્સ.
ચલો 7C ની અંદર સી જવાબ સાચો હશે. ક્લિયરિટી, કન્સેન્સનેસ અને કમ્પ્લેટનેસ. ડન છે. 7C એ જવાબ સાચો છે. પૂર્ણ દિવસની ઉજવણીમાં કિશોરીઓની ભાગીદારી એ શાનું ઉદાહરણ છે? કિશોરીઓની ભાગીદારી એ શાનું ઉદાહરણ છે? વ્યક્તિગત, સામુદાયિક, વન વે કે ટેકનિકલ કમ્યુનિકેશન? ડન. સામુદાયિક ભાગીદારી છે. શું છે? સામુદાયિક ભાગીદારી છે. ભવાઈ કે શેરી નાટક દ્વારા અપાતો સંદેશ લાંબા સમય સુધી કેમ યાદ રહે છે? અરે વાહ. ભવાઈ કે શેરી નાટક દ્વારા સંદેશો લાંબા સમય સુધી યાદ રહેવાનું શું કારણ છે? તો એનું એકમાત્ર કારણ છે, એકમાત્ર કે મનોરંજન સાથે દ્રષ્ટિ અને શ્રવણ દ્વારા અનુભવી શકાય છે. તમે જોઈ પણ શકો, સાંભળી પણ શકો છો અને મનોરંજન થાય છે. બરાબર છે. ઇલેક્ટ્રોનિક માધ્યમ નથી, ખૂબ મોંઘા નથી, ભાષાનો ઉપયોગ નથી. ડન. ચલો આગળ વધીએ. વિધાન: અશાબ્દિક સંદેશાવ્યવહાર ઘણીવાર શાબ્દિક સંદેશાવ્યવહાર કરતા વધુ શક્તિશાળી છે. એવું કહે છે કે અશાબ્દિક છે ને ઘણી વખત શાબ્દિક કરતા વધારે શક્તિશાળી છે. તો વાત સાચી છે ને? કેવા કરતા ઈશારો કરે તો એ વધારે અસર કરતો હોય. બીજું, હાવભાવ અને આંખનો સંપર્ક વાતની વિશ્વસનીયતામાં વધારો કરે છે. તો આ વાત સાચી છે. હાવભાવ અને આંખનો સંપર્ક છે એ વિશ્વાસ બેસાડી દે છે. કાઉન્સેલિંગ કરતા હોય, કોઈનું પરામર્શ થતું હોય, કાઉન્સેલિંગ થતું હોય, તો એમાં મોટી વાત શું હોય ખબર છે? વિશ્વાસ બેસવાની વાત હોય. અને વિશ્વાસ ક્યારે બેસે ખબર છે? આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય ને ત્યારે જ વિશ્વાસ બેસે. તો અહીંયા સાચું શું છે? બંને સાચા છે. આ રે એની સાચી સમજૂતી છે. ડન. પરોક્ષ પદ્ધતિમાં સંદેશ પહોંચાડવા શાનો ઉપયોગ થાય છે? ગૃહ મુલાકાત, ઓલા લિફાફા કયો ને, પત્ની પતિને ઈશારો કરે તો વાત માનવી જ પડે. વાત સાચી છે. હે ને એક ઈશારામાં તો ઓલો ધૂળ ચાટતો થઈ જાય ને, ધૂળ ચાટતો થઈ જાય ને. પત્ર, મોબાઈલ, મેસેજ, પરોક્ષ પદ્ધતિ. તો વાત સાચી છે. લિફાફો, પત્ર, અને આ બરાબર છે. ડન. સમુદાયમાં રહેલા પૂર્વગ્રહો સંદેશાવ્યવહારમાં કેવો અવરોધ ગણાય? કેવો અવરોધ ગણાય? ટેકનિકલ, સામાજિક કે સાંસ્કૃતિક, ભૌતિક કે ભાષાકીય? ડન. એ સામાજિક કે પછી સાંસ્કૃતિક નોઇઝ કહેવાય. સામાજિક કે પછી સાંસ્કૃતિક નોઇઝ કહેવાય. ચલો, આઈસીડીએસ પ્રોજેક્ટની સફળતા માટે કઈ બાબત સૌથી મહત્વની છે? કઈ બાબત સૌથી મહત્વની છે? માત્ર ઉચ્ચ અધિકારીઓનો આદેશ, સમુદાયની સક્રિય ભાગીદારી, વધુમાં વધુ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કે મોંઘી જાહેરાતો? કોના માટે આઈસીડીએસ પ્રોજેક્ટની સફળતા માટે કઈ બાબતો મહત્વની છે?
ડન છે. સમુદાયની સક્રિય ભાગીદારી અને અસરકારક સંદેશાવ્યવહાર. સાહેબ રવિવારે યાદ રાખજો, રવિવારે મોક કાપડી છે ને, મોક પેલી હતી ને, મોક ટેસ્ટ 1 એનું પેપર સોલ્યુશન છે હો, આખું પેપર સોલ્યુશન છે. રવિવારે સમય હશે 9 થી 11, 9 થી 11 મોક ટેસ્ટ 1, અને પછી તમને સાંજે આ પેપર મળશે. પછી તમારી આ પેપર છે ને એ તમને એપ્લિકેશન ની અંદર આ પેપર એડ કરાવી દઈશ. ડન ડન. દરેક પેપરનું સોલ્યુશન હું જ કરાવીશ રવિવાર. આ બીજી મોક ટેસ્ટ તમે રવિવાર આપશો, એના પછીના રવિવાર તમારે એનું સોલ્યુશન ત્રીજી આપવાની. શું કામે હું સોલ્યુશન નહીં સાંજે હો, સાંજે. આપણે જો બેનો છે ને, આપણે મને સવારનો સમય જ અનુકૂળતા નથી આવતો, પહેલી વાત તો બરાબર છે. જે પણ ટાઈમ કહું ને સાંજનો જ કહીશ, કાં બપોરનો કાં સાંજે, બે સમય હોય. એનું કારણ શું છે? બેનો સૌથી સાંજે મોટે ભાગે ફ્રી હોય, એટલે સાંજે જ રાખું છું. ડન છે. ડન છે. ઓકે, ચલો અહીંયા બી જવાબ સાચો છે. બી જવાબ સાચો છે. ટેસ્ટનો સમય 3 થી 6, મોક ટેસ્ટનો સમય 3 થી 6, વીકલી ટેસ્ટ મંગળવારે હોય, અને આ છે સાંજે 9 થી 11 ધબધબાટી. ડન છે. ચલો આગળ વધીએ. લોકશાહી ઢબે થતો સંદેશા વ્યવહાર કયો છે? લોકશાહી ઢબે થતો સંદેશા વ્યવહાર કયો છે? સરમુખત્યારશાહી, સહભાગી, નિષ્ક્રિય કે અવરોધ? સર રાતના રાજા. હા, 12 વાગ્યા સુધી મેં ભણાવેલું છે. હા સીમાબેન, રાત્રે અન એકેડમી ઉપર ભણાવતો ને, 12 વાગ્યા સુધી ભણાવેલું છે. રાત્રે 12 વાગે. કોઈ કેમ કે સાહેબ 12 વાગે કોણ ભણવા આવે? સાહેબ 12 વાગે 2000 બેનો ભણવા આવતા કે ના આવતા? 12 વાગે કેટલા 2000 બેનો ભણ્યો, એ મજા હતી. ચલો ડન છે. લોકશાહી ઢબે થતો સંદેશા વ્યવહાર અહીંયા સાચું શું છે? એ, બી, સી કે પછી ડી? તો અહીંયા સાચો જવાબ બી જવાબ સાચો છે. સહભાગી. શું છે? સહભાગી. ચલો ડન, બધાને ક્લિયર? આ વખતે 4-5 ક્લાસ આ વખતે ચાલુ થશે. આ વખતે ચાલુ થશે, ચિંતા ના કરતા. છેલ્લે તો તમારે આખો દિવસ ક્લાસમાં જ રહેવાનું છે. છેલ્લે 10-15 દિવસ હશે ને, આખો દિવસ ક્લાસમાં જ રહેવાનું. સવાર, બપોર, સાંજ. સવારે 7-8 વાગ્યાથી ક્લાસ સ્ટાર્ટ થશે. દરેક 1-1 કલાકના કે 1.5 કલાકના સમયગાળા દરમિયાન તમારા ક્લાસ હશે. ડન છે. વેરી ગુડ. ચલો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. ફરીથી નવા ક્લાસમાં શનિવારે મળીશું. શનિવારનો ટોપિક આપી દઉં છું, કોઈએ ક્યાંય જવાનું નથી. શનિવારનો તમને ટોપિક આપી દઉં છું. શનિવારનો ટોપિક ચલો, પોષક ઘટકો. શનિવારે ક્લાસ હશે, એનો ટોપિક છે પોષક ઘટકો. પોષણના ઘટકો, પોષક ઘટકો કોઈ પણ કહી શકો. ક્લાસની અંદર પોષણના ઘટકોથી પણ લખેલું હશે, હે ને? વિટામિન વાળો પાર્ટ છે ને, ચરબી છે, કાર્બોદિત પદાર્થ છે, વિટામિન છે, એ બધો. ડન. કોઈ ક્યાંય જવાનું નથી. હા ખ્યાતિબેન,
ટોપિક માટે રીડિંગ ઈ બુક આપણે બધી બેચની અંદર મેં ઈ બુક આપી દીધી છે. ઈ બુક માંથી તમે રીડિંગ કરવાનું. ભાગ 2 છે ને 1 વીક નો સમય લાગશે. 1 વીક પછી ભાગ 2 આવી જશે. બરાબર છે ઈ બુક નો. ચલો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર ઓલ ઓફ યુ. ઓકે યોગિતાબેન, એના પછીના ક્લાસમાં એ લઈ લઈએ. ડન, ચલો. બધા વિષય આવશે.